જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનો ચોથો પાઠ નાણાકીય નીતિ અને બેન્કિંગ વ્યવસ્થા વિષયમાંથી એક પોઈન્ટ નાણાકીય નીતિ વિશેની સમજૂતી મેળવીશું કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. કે અર્થશાસ્ત્રના અલગ અલગ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો મુજબ આપણે જોઈએ તો નાણાંની માંગ અને નાણાંનું પુરવઠાનું જે સંચાલન થાય છે અને એને જે નિયંત્રણમાં રાખવાનું હોય છે તે કાર્ય કરવા અંગેની જે નીતિ છે તેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. તો આમ નાણાંની માંગ અને પુરવઠામાં ક્યારેય પણ અસમતુલા સર્જાવી ન જોઈએ. જો અસમતુલન સર્જાય છે તો ફુગાવો અને મંદીની પરિસ્થિતિ સર્જાય છે અને આખું અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન જે છે તે અત્યંત જરૂરી છે કે તેના લીધે નાણાકીય સ્થિરતા આવે છે અને નાણાકીય સ્થિરતા લાવવા માટેની જે નીતિ છે એ નાણાકીય નીતિ. તો ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. કે વર્તમાન સમયમાં જે નાણાકીય નીતિનો ઉપયોગ છે તે શાક સર્જનનું જે નિયંત્રણ છે એને કરવા માટે થાય છે. તો સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે શું? તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. કે નાણાકીય જે સત્તા છે તેના દ્વારા જે પણ નિયમનો લેવાય છે તો એમાં એવા સભાન પગલાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે કે જેમાં નાણાંના જે જથ્થા છે તેમજ જે ઉપલબ્ધ નાણું છે અને નાણાંના ખર્ચમાં જે પરિવર્તન છે એ બધી જ બાબતોમાં અલગ અલગ હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. ત્યારબાદ સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિ. કે ખાસ કરીને દેશમાં આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે અને જે બાબતોમાં પ્રજાનું હિત જળવાયેલું હોય તે બાબતોમાં આર્થિક સ્થિરતા લાવવા માટે અને સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો જે પુરવઠો છે તે અંકુશિત થતો જોવા મળે છે. તો આ તમામ કાર્યો જે જગ્યાએ થાય છે એ નીતિ એટલે કે નાણાકીય નીતિ. તો હવે આપણે નાણાકીય નીતિના સાધનો જોઈશું. તો નાણાકીય નીતિના મુખ્ય સાધનો આ પ્રમાણે છે. એમાં પહેલાં છે પરિમાણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. કે પરિમાણાત્મક સાધનો જે છે એ આખા અર્થતંત્ર પર એક સરખી કે કોઈ અર્થતંત્ર ઉપર અસમાન બાબતો જોવા નથી મળતી પરંતુ તમામ જગ્યાએ એક સરખી જે અસર પહોંચાડે છે. તો એના લીધે પરિમાણાત્મક સાધનોને સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પરિમાણાત્મક સાધનોમાં પહેલું જ છે બેંક રેટ. કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉધારા લે છે. કે આરબીઆઈ વિશેની માહિતી આપણે જોઈ લીધી કે આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક કે જે આપણા દેશની સૌથી મોટામાં મોટી બેંક છે મધ્યસ્થ બેંક. તો આપણા દેશની કોઈ પણ જે વેપારી બેંકો છે એ વેપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે છે ત્યારે મધ્યસ્થ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉધાર લે છે.
તો આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને જે લાંબા ગાળાનું ધિરાણ કે જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટેનું જે ધિરાણ આપે છે અને એ ધિરાણ જે વ્યાજના દરે આપે છે એ દર એટલે કે બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામાન્ય પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. કે હવે જ્યારે આરબીઆઈ જે છે તે બેંક રેટ વધારે છે તો બેંક રેટ વધે તો વેપારી બેંકોને પણ ધિરાણ મોંઘું પડે છે. તો વેપારી બેંકો શું કરશે કે પ્રજાને જ્યારે ધિરાણ આપે છે ત્યારે પ્રજા પાસેથી પણ તે ઊંચા વ્યાજના દર પ્રાપ્ત કરશે. તો વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. કે વ્યાજનો દર જે છે એ વધે છે તો તેના કારણે પ્રજા પણ ઓછું ધિરાણ લે છે અને તેના કારણે આવી રીતના બજારમાં જે નાણાંનો પુરવઠો છે એ ઘટતો જોવા મળે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય. કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય છે ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે એટલે કે જે ધિરાણ પાછળનો જે વ્યાજનો દર છે તે વધારે લે છે તો તેના કારણે નાણાંનો પુરવઠો ઘટે છે કે જેથી ફુગાવાની જે સ્થિતિ બજારમાં હોય છે તે ઓછી થઈ જાય છે. અને મંદી હોય ત્યારે તેનાથી ઉલટું કરવામાં આવે છે કે મંદીની પરિસ્થિતિમાં વ્યાજના દર ઘટાડવામાં આવે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઓછો હોય છે તો તેના કારણે કે વ્યાજના દર ઘટાડી અને લોકો વધારે પ્રમાણમાં ધિરાણ પ્રાપ્ત કરે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી કરી અને મંદીની સ્થિતિમાં નાણાંનો પુરવઠો જળવાઈ રહે. તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. કે બેંક રેટ જે છે એ ખૂબ નીચો રાખવાની જે નીતિ છે તેને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની જે નીતિ છે એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. તો બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. તો અહીંયા બાજુમાં કોષ્ટકમાં ભારતના બેંક રેટના જે વલણો આપેલા છે અલગ અલગ વર્ષોમાં કે વર્ષ 1953માં બેંક રેટ 3.5% હતું, 1981માં 10%, 1991માં 12% અને 2016માં 7% બેંક રેટ રહેલો છે. તો હવે આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે જોઈશું કે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે અને જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય. કે જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે કે આપણે અગાઉ બેંક રેટમાં જોયું કે વેપારી બેંકોને જ્યારે લાંબા ગાળા માટે જે વ્યાજનો જ્યારે લાંબા ગાળા માટે જે વ્યાજે પૈસા લે છે તો એમાં બેંક રેટને ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ રેપો રેટમાં ખૂબ જ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો ટૂંકા ગાળામાં માત્ર ખાલી 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ જેટલા ટૂંકા ગાળાનો સમાવેશ થાય છે. તો ટૂંકા ગાળા માટે જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જે નાણું લે છે અને જે દરે આરબીઆઈ બેંકોને આવું નાણું આપે છે એ વ્યાજનો દર એટલે કે રેપો રેટ કહેવાય. તો રેપો રેટમાં રેપો એટલે કે રિપર્ચેસ રેટ અને ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે અને આ વટાવનો દર એટલે કે રેપો રેટ. ત્યારબાદ કે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે કે જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે.
કે ફુગાવાની જ્યારે પરિસ્થિતિ બજારમાં સર્જાય છે ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારી દે છે કે જેથી કરીને વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. તો આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે અને મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. તો બેંક રેટની જેમ જ રેપો રેટની પરિસ્થિતિ પણ આરબીઆઈ કરે છે કે જેથી કરી અને નાણાંના પુરવઠાનું જે સંચાલન અને નિયમન છે તે ફુગાવા અને મંદીની પરિસ્થિતિમાં જળવાઈ રહે. તો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. કે અગાઉ આપણે બે બાબતો કે બેંક રેટ અને રેપો રેટમાં જોયું કે આરબીઆઈ પાસેથી વેપારી બેંકો જે ધિરાણ લે છે તે, પરંતુ હવે રિવર્સ રેપો રેટમાં ઊંધી પરિસ્થિતિ જોવા મળે છે કે આરબીઆઈને જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે ત્યારે તે વેપારી બેંકો પાસેથી જે ધિરાણ લે છે તો એ દરને રિવર્સ રેપો રેટ કહે છે. કે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. કે જ્યારે વેપારી બેંકો રિવર્સ રેપો રેટ ખૂબ જ ઊંચો હોય છે ત્યારે વેપારી બેંકો પોતાના ફાયદાને ધ્યાનમાં રાખી અને આરબીઆઈને વધારે પૈસા આપવાનું આકર્ષણ થતું હોય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. તો રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટના જે દર છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કે જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50%, રિવર્સ રેપો રેટ 5.50% હતું. ત્યારબાદ માર્ચ 2010માં રેપો રેટ 5% અને રિવર્સ રેપો રેટ 3.50% હતું અને ઓગસ્ટ 2016માં રેપો રેટ 6.5% અને રિવર્સ રેપો રેટ 6% હતો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કે આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકી અને નિર્ધારિત દરે ધિરાણ લે છે. કે આ ખાસ એક જોગવાઈ છે કે જેમાં સતત કપરા સંજોગોમાં કે જ્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપરી હોય તેવા સંજોગોમાં અથવા તો નાણાંની જ્યારે ખૂબ જ કટોકટી હોય ને નાણાંની ખૂબ જ અછત સર્જાઈ હોય ત્યારે વેપારી બેંકો જે છે તે આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકી અને જે દર નિર્ધારિત કરેલો હોય એ દરે ધિરાણ લે છે. તો આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે અને 2016માં આ દર 7%નો હતો કે જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવાય છે. ત્યારબાદ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કે જેને CRR તરીકે પણ ઓળખવામાં આવે છે, કેશ રિઝર્વ રેટિયો. કે આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોમાં 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું અને આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે કે જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. તો આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચો રહે છે અને મંદીના સમયમાં CRR ઓછો કરાય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કે જેને SLR તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ
દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, કે જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કે દરેક જે વેપારી બેન્કો છે તેમણે CRRના જે અલગ અલગ દર છે તેના મુજબ ઉપરાંત તો કે પોતાની જે કુલ થાપણો છે એ થાપણોમાંથી જે 25% મૂલ્ય છે તે સોનું અથવા તો સરકારી જામીનગીરીઓના સ્વરૂપે તેમણે RBI પાસે રાખવાનું હોય છે, કે આ બાબતને કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો SLR ઊંચું હોય તો વેપારી બેંકોનું થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, કે જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. કે ખાસ કરીને SLRનું જો પ્રમાણ ઊંચું હોય તો તે સરકારી જામીનગીરીઓની પાછળ રોકવામાં આવે છે અને તે રાજ્યના જે ખર્ચા હોય છે તે પૂરું પાડવા માટે તેનો ઉપયોગ થાય છે. તો વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં પણ રહે છે, અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. તો SLRની નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. આ રીતના SLR કે જે કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ તરીકે એને ઓળખવામાં આવે છે, અને જે RBI અને વેપારી બેંકો વચ્ચે થતી એક નાણાકીય ઘટના છે. ત્યારબાદ છઠ્ઠું છે કે ખુલ્લા બજારના કાર્યો, કે જેને ઓપન માર્કેટ ઓપરેશન્સ OMO તરીકે ઓળખવામાં આવે છે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. કે જ્યારે RBI જે છે તે સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે તો ત્યારે તે સમયે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતો જોવા મળે છે, અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. તો આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. અને ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. ત્યારબાદ સાતમું છે કે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ, કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. તો આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, કે જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે. કે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે છે અથવા તો આપણા દેશમાંથી વધારે પ્રમાણમાં બહાર જાય છે તો એ સમયે કે RBI હુંડિયામણનું જે ખાતું છે એમાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. અને જ્યારે વધારે પ્રમાણમાં સરવૈયું ખોરવાય છે ત્યારે અર્થતંત્ર ઉપર તેની ખરાબ અસર પડે છે. તો તેવું ન બને તેના માટે કે RBI હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલી ખોટ આપણને હુંડિયામણના દરમાં ગઈ હોય એટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ જે છે તે ખુલ્લા બજારમાં વેચી નાખે છે, અને એ આવક પ્રાપ્ત કરી અને સરવૈયાની સમતુલા જાળવે છે. તો જેથી કરી અને આખા નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહેતી હોય છે. પ્રમાણાત્મક સાધનો જોયા બાદ હવે આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો જોઈશું, કે સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો, કે આ સાધનો બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. કે ગુણાત્મક સાધનો જે છે એ માત્ર ખાલી જરૂરિયાત પૂરતા ક્ષેત્રો માટે જ વાપરવામાં આવે છે, અને તે ખૂબ જ તર્કપૂર્વક કે સાવધાનીપૂર્વક વપરાતા હોય છે.
અને બધા જ જે અર્થતંત્રના ક્ષેત્રો છે તેના ઉપર એક સરખી અસર નથી પડતી. તો ગુણાત્મક સાધનમાં પહેલું જ છે સલામતીની જરૂરિયાત, કે સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. કે જ્યારે વેપારી બેંકો દ્વારા સામાન્ય પ્રજાને ધિરાણ આપવામાં આવે છે તો એ ધિરાણ પાછું મળશે કે નહીં તો તેની ચોકસાઈ માટે બેંકે રાખવાની હોય છે. તો આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી કે બાહેંધરી પેટે લખાવે છે. કે જે વ્યક્તિ ધિરાણ લે છે એ વ્યક્તિના કોઈ પણ જાતને કે ઘરેણાં છે, થાપણો છે, એની કોઈ પણ જાતની તેના કાર, ઘર, જમીન વગેરે એમ કે બાહેંધરી પેટે લખાવતા હોય છે. તો જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાહેંધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. કે ધિરાણ મળે તથા ખેતી જેવા જે ક્ષેત્રો છે એનો એક સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં બાહેંધરી પેટે વસ્તુઓ લખાવવાની પદ્ધતિ આરબીઆઈએ વિકસાવેલી છે અને જેમાં આરબીઆઈ વેપારી બેંકોને એ પ્રમાણે આદેશ પણ આપે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી અથવા તો બાહેંધરી લખાવવામાં આવે છે. ત્યારબાદ બીજું પગલું છે માર્જિનની જરૂરિયાત, કે સલામતી અથવા તો બાહેંધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા તો માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળે છે. કે વ્યક્તિ જ્યારે ધિરાણ લેવા જાય છે ત્યારે સલામતી અને બાહેંધરી પેટે એને જે મિલકત બતાવેલી છે એના અમુક જ ટકા અથવા તો માંગેલી લોનના અમુક જ ટકા જેટલું ધિરાણ વ્યક્તિને મળે છે. તો આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. તો આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. ત્યારબાદ ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા, કે કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. ત્યારબાદ ચોથું છે કે ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર, કે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે તો પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે વ્યાજ અથવા તો ધિરાણ મળે છે. તો અલગ અલગ પ્રકારના જે ધિરાણો હોય છે એ ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ દ્વારા નક્કી થયેલી છે. તો એ જ દરને ભેદભાવયુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક બંને સાધનો વિશેની માહિતી જોઈ. અસ્તુ.